મોરબીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં વાંકાનેરમાં બ્રિજ પર ગાબડું પડી ગયું છે। આસોઈ નદીના બ્રિજ પર ગાબડું પડ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તો બ્રિજની રેલિંગ સહિત ઠેર ઠેર જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે, ત્યારે રોડ પર ગાબડું પડતા અકસ્માતનું જોખમ સર્જાઈ ગયું છે। વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ સતાઈ રહી છે। મોરબીના વાંકાનેરમાં બ્રિજ પર ગાબડું નજરે પડી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સતત બ્રિજ પર ગાબડું પડતા અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। બ્રિજની રેલિંગ સહિત ઠેર ઠેર જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે। વાંકાનેર કુવાડવા માર્ગમાં સિંધાવદર પાસે ટ્રાફિકથી ધમધમતા આસોઈ નદીના બ્રિજ પર ગાબડું પડતા ગંભીર અકસ્માતનું જોખમ સર્જાયું છે। ગત રોજ બ્રિજ પર ગાબડું પડતા આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા। 35 વર્ષ જૂનો આ બ્રિજ ભારે વાહનોથી ધમધમતો છે, ત્યારે આ બ્રિજની રેલિંગ સહિત ઠેર ઠેર જગ્યાએ ગાબડાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ ગાબડું પડ્યાના 24 કલાક બાદ પણ કોઈ ઉચ્ચ અધિકારીઓ અહીં ફરક્યા પણ નથી। કે આ બ્રિજ ખરેખર હાવ ડેમેજ થઈ ગયો છે। ખરેખર હું તો તમને એમ કહીશ કે આ બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ કરવો જોઈએ અને બાજુમાંથી નવી વ્યવસ્થા જે જૂનું રજવાડી પુલ છે ત્યાંથી કરવી જોઈએ। એટલા માટે કે આ હું તમને કહું ને કે આ બ્રિજ ખરેખર ડેમેજ થઈ ગયો છે ને પૂરી સંભાવના છે કે આ જોખમ છે, ગમે ત્યારે પડી ભાંગે એવી સ્થિતિમાં છે આ બ્રિજ, એટલે તાત્કાલિક ધોરણે આ બંધ કરવો જોઈએ। આ બ્રિજ ઉપર કાલે 3 વાગ્યાની આસપાસ ગાબડું પડી ગયેલું છે। હજી તંત્ર ઊંધું સીતું પડ્યું છે, એમની પૂરતું પડ્યું છે। આ બ્રિજ બંધ તાત્કાલિક કરવાની જરૂર છે। આ સરકાર બ્રિજ બંધ કરતી નથી। આગળ બીજો રસ્તો જૂનો છે એને ડ્રાઇવર્ઝન કરીને રસ્તો ખુલ્લો આ બંધ કરીને એ રસ્તો ચાલુ કરવાની જરૂર છે। સરકાર કાંઈ કરતી નથી, તંત્ર કાંઈ કરતું નથી। મોરબી જેવી જ અગર દુર્ઘટના થઈ તો આનું જવાબદાર કોણ બનશે? આસોઈ નદીના પુલ ઉપર અત્યારે જે જર્જરિત ગાબડું પડી ગયું છે અને પુલની નીચે પણ અત્યારે પાણી છે પણ જવાય એવું નથી, પણ નીચે ગાબડા પડેલા છે અને ભારે વાહન નીકળે છે ત્યારે ધ્રુજારી આવે છે એવો અહેસાસ થાય છે। અત્યારે આ પુલને બંધ કરવો પડે, જોખમ છે આમ જોખમી છે, કારણ કે અત્યારે જે કપચીના ડમ્પરિયા ને એવા 50-50 ટનના વાહન જ્યારે નીકળે ત્યારે જોખમ ક્યારે ઊભો થાય કંઈ કહી શકાય નહીં।